આમાં કેવો મોટો મોટા ને કરે ને, જે મોટા કરે એ જ મોટા હોય ને મારા. એટલે સંતો એક જ છે, એનો શબ્દ એક છે, એની સમજણ એક છે. અનેકમાં એક સમજાયા એ સદગુરુની બાપા એક છે. આપણા લાભુ દાદા એ સાર રૂપે એટલે લાભુ દાદા એટલે એ વખતે આપણે હુકમ પદના અધિપતિ કહેવાતા, એટલે અધિકારી પદ. ઉગારામ બાપાનું સીધું સ્વરૂપ રૂપ કહેવાય લાભુ. કાયમ કહેતો લાભુ દાદા એટલે ઉગારામ બાપાનું જ્ઞાન સ્વરૂપ, ભોજા બાપા ઉગારામ બાપાનું ધ્યાન સ્વરૂપ, અને ભલા બાપા એટલે ઉગારામની આધીનતા. ત્રણેય વાના ઉગારામ બાપાના પાંખા બધા તપાસ કરો, બધા એવા જ હતા. એટલે એવા આપણને અવતારી પુરુષો બધા મળ્યા હતા. ઉગારામ બાપાના આપણે લાભો દાદા કહેતા કે અંતિમ પડે બાપા બોલેલા. જે વખતે પહેલા જ ન ધગધગતા સ્તંભે જયારે બાદ પડી તેથી બુઢીઓ અહીંયા હાજર હતો. આપણને તો સતયુગના પુરુષ મળ્યા તો, અને એ બાપા એ કહેતા હતા કે અમે પૂરવિયા પૂર્વ દેશના, અમારી બોલી ન જાણે કોઈ. જો અમારી બોલી જાણો તો તમે પૂર્વ ના હોય તો માનજો કે અમારી વાતો તમારા ઘરે ઉતરતી હોય રતી વારે, માનજો ક્યાંક મળ્યા હશો. મળ્યા હશો એટલે મળ્યા ને મારા, મળ્યા હતા એટલે મળ્યા. પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં જળ્યા તો ધૂકો ચૂકની. જીવણ બાપાએ કીધું ને કે પ્રીતુ છે પૂર્વ નહીં રહે, નવ્યો નથી નાસ્તી. અને આ તો એકબીજા ખાલી વિસ્મરણ થઈ ગયું હોય. સુદામા કૃષ્ણ ભગવાન બે મળ્યા ઘણા દિવસે, ત્યાં તને કેમ વિસરે? હે, હું કેમ ભૂલું? એમ તો મને કેમ વિસરે? કારણ કે જે પહેલા મળ્યા હતા એ મળી જાય પછી ભૂલાય? બે નાના મોટા થાય, એની સમજણ નાની મોટી થતી નથી. ગુરુ ઘરમાં તો બે હરખા હતા ને મારા. એમાં આપણે એવો સંતોના ઘરમાં જન્મ લીધો હોય તો પછી બધા હરખાથી કોઈ નાનું મોટું નથી. આપણો એક પરિવાર, જમારા લાલભાઈ આ ચેનલનું નામે સત્સંગ પરિવાર આપ્યું હતું. સદગુરુ સત્સંગ પરિવાર. પરિવાર એટલે બધેથી પરવરીને આમાં આવ્યો હોય પરિવાર કહેવાય. આમાં બધામાં પરિવાર રહેવું મારા બાપ. બધામાં એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નક્કી કરવું, એ જ સત્ય ભક્તિની અનાદિની. એટલે આપણના લાભુ દાદાએ એના સાર રૂપે કીધું કે એક છે આત્મા સર્વેનો એક. આત્મા એટલે હું કાયમ કહું, આત્મા એટલે એ ગુરુએ તમને જે સ્થાન આપી એ તમે પોતે જ આત્મા છો. એ શબ્દ ગુરુએ આપ્યો એ બ્રહ્મ છે અને તમે પોતે જ છો. તોહી નામ ધારણ ધરો કા ધારણ, એ જે તોહી નામ છે એનું સત્ય નામ કહેવાય, નિજ નામ કહેવાય. જે વેદમાં તત્વમસીનો બોધ કરે એ આપણને સોહમ અસ્મિ પદનો વાન આપણા ગુરુએ કરાય. એટલે જે અહમ બ્રહ્માસ્મિના સાર રૂપે આપણને ઓહમ અસ્મિ પદ ઓળખાય. જે આનંદ સ્વરૂપ છે આપણું, નિજાનંદ સ્વરૂપ છે. એટલે આપણને ગુરુ ગોવિંદના નામ મળ્યા મારા બાપ. સખી ઓહમ રે દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ ગુરુનું નામ પારસમણી, અનાદિ નામ પારસમણી. જે દારામાં જે સંતો થયા એ દારામાં આપણે સી મારા. એટલે બહુ હાથા ખોટા કરવા માંગતા નહીં ક્યાંય. એના કરતા જેટલો સમય મળે એ અનુભવમાં ઉતરવો મારા, પોતાનામાં ઉતરવું, વાતમાં નિશ્ચય કરવો, આપણા ગુરુ મહારાજને યાદ કરવા. હવે બહુ જે દુઃખી કર્યા હોય, દુઃખી થયા હોય એ બધું ભૂલી ગુરુના ઘરમાં જે સુખ મળ્યું ને એ સુખનું જ બાપા જેટલું બને એટલું ચિંતન કરવું. આપણે પહેલાનું પછીનું ભૂલી વર્તમાનમાં આપણને સદગુરુ મળ્યા મારા બાપ.
એટલે એ ગુરુનો આપણે નામનું ધારણ કરવું. જેમ બેન ઘરનો વર ધારણ કરે એમ આપણે ગુરુ અને એનું નામ ધારણ કરવાનું. એટલે એક જ છે આત્મા, એટલે તમે પોતે આત્મા. આ તમે સ્વામી બાબા શોર્ટકટ કે આ તમે પોતે જ છો. તો આપે છો આત્મા રામ રે આજો દાંતવાળા. તમે પોતે જ આત્મા છો. આત્મા તમારાથી નોખો નથી. આપણે એક સાખી મેં લખ્યું ને, આત્મા અન્ય નથી કોઈ. કે તમે બીજે ગોતો હો એ તો રજળપાટ જ છો. આત્મા પોતે અન્ય ના ગોતે. તમે પોતે જ છો તો બીજી ક્યાં ગોતવાની જરૂર? તો ગુરુકમ નક્કી કરો, શામ નક્કી કરો, શબ્દ ન ભરો. શુદ્ધતા શબ્દ સમેટે તો આત્મા છો પોતે. એટલે મારા બાપ એ શુદ્ધતા આપણી બહિર્મુખ હતી ત્યાં સુધી વર્તી હતી. જ્યારે શબ્દગામી બની રસુલતા બની, શું રતી? સારી રતી બની ગઈ. ટૂંકમાં પોતાના પ્રિયોને પામેલી જે વ્રતિ છે એને સુરતા કહેવાય ટૂંકમાં આપણી ભાષામાં. એટલે આપણને વ્રતિનું ઘર મળી ગયું. જે વ્રતિ વિખરાયેલી પડી હતી જગતમાં, ઠામમાં સુખ ગોતતી હતી, આનંદ ગોતતી હતી, એ આનંદનું અખંડ સ્વરૂપ એનું મૂળ જ આપણને જડી ગયું. ત્યાંથી આ જગતમાં બધા વેચવાનું માર્કેટિંગ હાલતું હતું બધે જગતમાં, ધર્મ ભગવાન. આપણને તો આખી ખાણ જ લીધી ભગવાનની. જ્યાંથી આ ભગવાન મળે એ જ તમને ઠેકાણું જડી ગયું. મારા સ્વામી બાબા કહેતો હતા, કદાચ તમે બહાર જાઓ મોલમાં તો મોલનું ભાડું છોડે, પછી પાછા અહીંયા માણસો રાખ્યા હોય એને એ પ્રમાણે બધી એને રચના કરી હોય, એ બધી વસ્તુમાં કિંમત ચડીની જાહેરાતો હોય. પણ જ્યાં વસ્તુ પ્રગટ થાય, ખાણ થાય, જે મોલ વાળા જ્યાંથી લાવો મારું ઉત્પાદન થાય નથી, ત્યાંથી ઊન ભરત બાબા લાવે કેવું. પણ અમારો પાથરણા પાથરી બે એટલે અમારા બીજા ચાર ચડતા નથી. ટૂંકમાં નકા આની આ વાતો બાપાને પૂછો. અત્યારે મોરારી બાપુ કથા કરત 5 લાખ માણસ એ પ્રમાણે પાથરણા પ્રમાણે ખર્ચ ગણના ને એ જ વાત તમને નિગમની વાત સુગમ કરી, અગમ વાત નિગમમાં લઈને સુગમ કરી મહાપુરુષો. આ સીધી વાણીમાં તમે સમજીઓ, કોઈ વાણીમાં લ્યો નહીં સંસ્કૃત, કોઈ લિપિ બીપી કોઈ વાત નહીં, તમે સમજો એવી ભાષા મહાપુરુષો આપણને સમજાય. ખેડૂત હોય તો ખેડૂતની ભાષા સમજાય. હોય ગાનું ચેતન હોય ગાનું રાંપડી, ફેરો બીજો ફરવો નથી, કેવા ગોઠો કાપડી. આ એક જ આટે આપણે પૂરું કરી દેવું. મારા બાપ ઉગારામ બાપાએ તો દયા કરી 7 જન્મનું કીધું. તો આ જન્મમાં ભોદાદન ભોજો બાપો ભોજારામ આ બધા શિકારી વૃત્તિના પૂજ્યા પઠાણ જેવા શિકારી વૃત્તિના માણસ પૂજા. હવે એ સિપાહી આપણે કરી ગયા હોય તો આપણે તો એટલા બધા વક્રમ જ્યાં કર્યા. આ વખતે જેસલના વાલીઓ પેલા અંગુલીમાન ને બધા ગુણિકાન બધા તરી ગયા. આપણે કેવા વક્રમ કર્મ કરે. આ જન્મે પાર પડી જવાય એવું માનવ. બસ ધારણા બાંધવાની જરૂર છે. ધારણા બાંધવાની, ધીરજની જરૂર છે. ધારણા બાંધવાની, નક્કી પણ હોવું જોઈએ, નિષ્ઠાની જરૂર છે. અનુભવ કરવાથી થતો નથી, અનુભવ થયા જ કરે. આમાં જે અનુભવ કરે ને એ આત્મા, કોઈને ખબર નહીં. ઘણા આત્માનો અનુભવ કરવાની રહ્યા, પણ જેના થકી તમે અનુભવ કરો એ આત્મા. નોખો હોય ને કે ફલાણા માણસનો મને અનુભવ, એ માણસનો અનુભવ, તો પોતાનો અનુભવ કરવા માટે ક્યાં બીજાની જરૂર છે? પોતે જ પોતાના સાક્ષી બનવાની જરૂર છે. આ તમારામાં જે આ દેહ છે, દેહના તમે સાક્ષી છો. ડોક્ટરને પછી તમને પેટમાં હણકાવતા હોય તો ડોક્ટરને હણકાવત તમને આવે. તમને ખબર પડે કે મને આ છાતીમાં હબાકા મારે, ગમે થાય પેલી તમને ખબર પડે. ઊંઘ આવે તો તમને ખબર પડે, ભૂખ લાગે, તર લાગે, હબાકા આવે, બધી દેહની કોઈ પણ ક્રિયા તમને ખાલી કીડી વાંઈ બેઠી હોય તોય તમને ખબર પડે. કેટલી બધી લેબોરેટરી મૂકી તમારે. આ બધી દેહ ઇન્દ્રિયોના કાર્યો, રોમે રોમના જે કાર્યો હોય એના તમારું મન સાક્ષી. મનનું સાક્ષી તમે. આખા મન તો કેટલાય જન્મના જન્માંતર એનું સાક્ષી તમારો આત્મા.
એ આત્મા તમે જોતે. આત્મા તમ ગીર્જામતી. આત્મા તમારું શુદ્ધ સ્વરૂપ છે, એ જ શિવરૂપ છે, એ જ સદા સુંદર છે, સત્ય છે, સત્યમ શિવમ સુંદરમ. આ સુંદરતા એની જ તમારો સત્ય છે, એ જ શિવ છે. અસત્યને શિવ ના કહેવાય. જે સત સ્વરૂપ આત્મા છે, જે નામ છે, એ સોમ બ્રહ્મ છે, એ તમારો અખંડ શિવ છે અને એ જ સત્ય છે અને એની જ સુંદરતા. દેહનો સુંદરતા નથી. દેહ તો ત્રણ દાડામાં મારા બાપ કોઈ આપણા ઘરના સામું જોવે એમ નથી. ત્રીજા ટંકે એક રાત જોડે રહેવું હોય ને તોય મારા બાપ એમ ના હોય. એ હો વરનો દાડો થઈ જાય એક રાત નથી રહી શકતા. બંધાઈ જાય દે. મને તારા આપણે જો આ બધું કફે ભેગો લીધો, પેશાબ ને ઝાડો બધું મય છે ને આડમાં હાલના. આ તો ઉપર કવર છે એટલા આપણે રૂપાળા લાગી. એટલે મારા બાપ પેલો ઉકેલો હારો જે ભરાઈ દઈને પૈસા પણ આ ઉકેલો તો હારો કેટલા જન્મે ને હાલતો નથી. દેહમાં રોગ ઉભા થાય. હવે આ દેહ આપણને એવો મળ્યો હમલો એ ઉકેલો બનાવી દીધો. જેમ તે કઈ મારા જપના તમને એનાથી અંદર જે સૂક્ષ્મ શરીર મન છે, જે જેટલાય જન્મનું આપણું શરીર છે, આ શરીર તો 50-50 વર્ષ બહુ સાદરૂપ નથી, પણ જે સૂક્ષ્મ શરીર આપણું મનોમય શરીર એટલું જન્માંતરોનું. હવે એમાં કેટલો અજ્ઞાનનો ઉકેલો. એમાં રાગ દ્વેષ મારું મેરી તેરી મેં કેટલું નાખી દીધું. લોભ લાલચ ક્રોધ કપટ કામ ક્રોધ લોભ મોહ આદિ જેટલોય ઉકેલો આ કરી નાખ્યો મનના. હવે એ મનમાં ચમન જેવું થાય. એટલે આ બધા મનની શુદ્ધિ કરવાની, દેહ શુદ્ધિ ગંગાજીએ થઈને કદાચ કોઈ ના કરી શકો ઘરે હારા હાથુથી નાહન મારવા તોય ઘરે ઘરે બાથરૂમમાં નાવ ને હારું ગઈ તોય તમે ચોખ્ખો દેહ તો થઈ જાય મારા. પણ મનને શુદ્ધિ કરવા માટે સમરણ રૂપી જળની જરૂર છે. ગુરુગમ રૂપી જળની જરૂર છે. એમાં ભક્તિ રસાયણ હોય તો આ મન હિમાં મારા બાપ પલાળવું પડે. પેલું તો આ કપડું છે ને મનરૂપી કપડું એ પટોળીને પલાળવું પડે. પછી એના હાબુ દેવો પડે અને પછી ધોકા મારવા પડે. સમજાય? તો આ મનરૂપી વૃત્તિરૂપી જે પટોળી પટોળી મારા પ્રેમના કે એમાં જન્માંતરોનો મેલ જામ્યો. જન્માંતર આને ધોયું હોય, નિર્મળ કર્યું હોય, શુદ્ધ કર્યું હોય તો ભોરી ધોબી મળી જાતો. ગોરુ ધોબી શીખે કાપડા સાબુન સેજન હાથ. સુરત શિલા પર ધોઈએ તો જ્યોતિ નીકળે, અપાર તો ચોકી થાય. એટલે આ પટોળીના પેલા તો ભીજાવી પડશે ભક્તિના રસમાં, ભાવમાં, પ્રેમમાં ભીજાય. પછી સત્ય નામનો હાબુ હોય અને આવા જ્ઞાની અનુભવી જ્ઞાનીના ધોકા વાગે તો આ વૃત્તિ રૂપી પટોળી મનરૂપી વૃત્તિ તો શુદ્ધિ થાય અને તો ગુરુગમમાં તો સુરતા બની નામમાં લાગે મારા તો પોતાના શુદ્ધ સ્વરૂપનો પામો. એટલે બાપાનો બહુ વાલું હતું. આ વાણી બોલી ભાઈ આપણે પૂર્ણા હોતી ઓફિસ કર્યા બેટી વાળા અમે તો બોલી જ છે. તમે ડોકર તો વર્તારો. પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો જન જાણે પ્રેમ કો તો પછી અડગા રહે ના કોઈ. જો જન જાણે પ્રેમ કો તો પછી જુદું રહે ના કાં. પ્રેમે વિદુરની નાર નાતા નગ્ન ધાઈ. આસે પ્રેમનું પારખું જય બેટી જદુરા.
બાબોદલ રામ ભગવાન જજાજનો જય જયના લલ્લા લક્ષે લગ્ની લાગતા ભરત પામ્યો પ્રેમ પ્રસાદ પ્રેમની રેળો પટોળી મારા પ્રેમની રેળો એ રંગી રંગીલા એ પ્રેમની રે પટોળી મારા પ્રેમની એ રંગી રંગીલાની રાતે રંગીલાની સાથે રંગીલાની સાથે મારી પ્રીત બંધાની તમ સાથે પટોળી મારા પ્રેમની ઓ પટોળી મારા પ્રેમની રંગીલાની આતે રંગીલાની આતે સત્સંગમાં જઈ જ્ઞાન ગંગાજીના ઘાટે જ્ઞાન ગંગાજીના ઘાટે સત્સંગમાં જઈ જ્ઞાન ગંગાજીના ઘાટે જ્ઞાન ગંગાજીના ઘાટે સુરત શિલા પર જઈને પધારી સુરત શિલા પર જઈ પધારી નિર્મળ પ્રીતિ મારા પ્રેમની હોવે પટોળી મારા પ્રેમની હોવે એ રંગીલાને હાથે રંગીલાને હાથે દગીલાને હાથે મારી પ્રીત બંધાઈ તમ સાથે પટોળી મારા પ્રેમની હોવે પટોળી મારા પ્રેમની હોવે એ રંગીલાને હાથે સત્યરૂપી સાવળીને પૂજ્ય કોઈ નાથે ગુરુજી કોઈ ના હાથે સત્યરૂપી સાવળીને પૂજ્ય કોઈ નાથે ગુરુજી ધોઈના હાથે
સદગુરુ સાહેબે દયા કરી ત્યારે હું તો રંગાણી વાલા રંગાણી વાલા રંગ વટોળી એટલા ભક્તિ નથી જે મનવૃત્તિ એ 5 રંગમાં રંગેલી ભવિષ્ય જગતના રંગ 5 પતંગિયા કહેવાય ને ઘડી ઘડી ના પણ પાકો રંગ પ્રેમનો આ ભક્તિનો આ અભંગ રંગ લાગી જાય પછી બીજો રંગ લાગવા પડો જેમ મીરાનો રંગ આ લાગી ગયો પછી રાણાએ ઘણા પેલા પૂછડા ગયા પણ આ રંગો રાણો અને રંગાઈ હતી ને રંગીલા એમ સદગુરુજીને મળ્યા એની વૃત્તિ નામમાં લાગી ગઈ પરમાત્મામાં લાગી ગઈ રંગી રંગાળો મળી ગયો રંગાળો આદિ અનાદિનો સદગુરુ હોય અને આ ભક્તિનો અભંગ રંગસ એમાં વૃત્તિ જો લાગી જાય એને ભક્તિ કહેવાય ભક્તિ એટલે જોડાણ બ્રહ્મ સંબંધ વૃત્તિનો શબ્દ સાથે સંબંધ બંધાઈ જાય બે એકરૂપ થઈ જાય ઘરમંડો થઈ જાય નહીં કહેતા આપણી દીકરીઓ ઘરમંડો થઈ જાય એટલે મારા બાપ આપણી વૃત્તિનો ગુરુ ઘરમાં ઘરમંડો કરાવવાનો માણા પટિયાણા મૂકી દેવાના મીરાબાઈ ઘોડે કહી દેવા નક્કી કરી કે આણલા આવે નહીં વરીએ પાસા પગલા નહીં સમજે કહી દેવું ક્યાંથી ચાલુ કરવાની મને ખબર દેવને યાદ છે તમને મને 2000 જણા કે તમે પેલું ભજન બોલો તો બહુ સારું બોલો બહુ સારું આરામીને ખબર નહીં સદગુરુજીએ જુગતી ધીરે મને વરરૂડાને દીધી મને વરરૂડાને દીધી સદગુરુજીએ જુગતી ધીરે મને વરરૂડાને દીધી એ મને વરરૂડાને દીધી સદની સારું જોયું રે મારા દેહનું દુઃખરું ખોયું સદની સારું જોયું રે મારા દેહનું દુઃખરું ખોયું ગુરુએ વ્રત સારું લીધું રે ફરી જમવાશે સગપણ ગુરુએ વ્રત સારું લીધું રે પરિક્રમ
સગપણ કીધું મારા રૂએ દુગતી મને વરરુડાને દીધી સુનમાં સસર્યું મારું મૈયરિયું લાગે ખારું મૈયરિયું લાગે ખારું સુનમાં સસર્યું મારું મૈયરિયું લાગે ખારું મૈયરિયું લાગે ખારું એ મારા મૈયરિયો લાગે ભૂંડો મારા યુગિન સત્સંગ મૈયરિયો લાગે ભૂંડો મને તાજ ખાણી સારી નુર તાનંદ બામારી નુર તાનંદ બામારી નુર તાજ ખાણી સારી નુર તાનંદ બામારી નુર તાનંદ બામારી સુખ હારી મને વરદુલા આવે ના વરિયે પાપા પગલાના દરિયે પાપા પગલાના દરિયે આવે ના વરિયે પાપા પગલાના દરિયે પાપા પગલાના દરિયે મારી પુલવતી રાધી મારા પિતમાં શક્તિ મારી પિતું પુલવતી રાધી મારા પિતમાં શક્તિ મારી મારા પુરુષે સુગતિ મને વરાને દીધી મને વરાને દીધી આપે લખવિના જીવું તો તમારી ગાથી તો તમારી ગાથી આપે લખવિના તો તમારી ગાથી તો તમારી
જતી રહી, જેઠાણીના રૂપમાં જતી રહી. આ મીરાની અનુભવ પામેલી વૃત્તિની વાત. મીરાએ ઘરમંડો કર્યો એની આ વાત. એને એવી જુક્તિના ગુણ, જુક્તિ વગર મુક્તિ જ નહીં. ગુરુએ આ નામની જુક્તિ બતાવીને મારા બા એ બધા આણા પરિયાણા મટી જાય. એટલે કહું નામનો નેઠો બાંધી દો, આણા પરિયાણા મટી જાય. કઈ કરવાનું જ ના રહે, બધું કરે, ધણી કરે, ધણીનું ધાર્યું થાય ભાઈ આપણું થવાનું નથી. અને ઢીંગો ધણી ધારે ભાઈ શું ચિંતા કરવાની. પછી હવાયું થાય મારા બા. વિચારવાનું નહીં, ના વિચાર્યું થાય. કલ્પવૃક્ષમાં કલ્પવું પડે, ચિંતામણીમાં ચિંતવવું પડે મારા બા. કામ ધ્યાનોમાં ઈચ્છા કરવી પડે. આ તો વગર ઈચ્છાએ, વગર કલ્પે, વગર ચિંતવે આ સદગુરુનું નામ આપો મારા. આ સમાધાન છે, પહેલી વાત છે મારા. મેરા કે મારે કોણ એવું મળી ગયું મને એવું પ્રભુ એ મળી ગયું, એ કુળનો મને અધિકાર પ્રાપ્ત થયો. અને આપણે ગમે કુળમાં જન્મીએ પછી કુળ આપણને લાગુ પડે. હું કહું ગમે વર્ણની દીકરી જે વર્ણના વર એની બની જાય, જો એની હાથ લાગે ને. એટલે મારા બાપ આ મીરાની વર્તી ઊંચા કુળ અવિનાશી, જે ઊંચું કુળ બતાવ્યું, પરમાત્માનું કુળ બતાવ્યું, નામનું બતાવ્યું. એ વૃત્તિ એની વિરમી જઈ, ઘરમંડો થઈ જઈ. એટલે કે મને કુળ એવું બતાવી દીધું. અને હું તો એવા વર્ણ બની દો રૂડો. અને રૂડો એટલે શોભા એની જ છે જગતમાં. જેટલી શોભા છે એ રૂડો હો ને એની. આ જાન તમને જાડી દેખાય બધી રંગબેરંગી વરરાજાના લઈને છે જાનની શોભા મારા. ત્યારે યુગની જાનડીઓ 33 કરોડ દેવતા, ત્યારે પુરુષો 33 કરોડ દેવતા, યોગ પેગંબરો, તીર્થંકરો, અવતારો, આ બધા જાનૈયા આ લગ્નના. એ લગ્નના અધિકારી બનાવી દીધા. તો એ માડો ગુરુએ લખાયો મરમનો. એટલે મારા બાપ આ સુલતાન શબ્દના લગ્નની વાતો હોય, આ વરેલાની વાતો હોય, નાતરે થયેલાની વાતો નથી મારા બાપ. ઘર બદલ કરીને એ વાતો નથી. આતો ફરી કામ થઈ રહ્યા ને માથે ધણી નક્કી કરી રહ્યા એની વાતો. એટલે બધાનો માથે નામ છે. ધણીનું નામ છે ને એ નામ ભેગું હોય. ધણી ભલો ભેગું હોય કે ના હોય, એનું નામ હોય આપણી હોય. કોક તરત કે કાતો ફલાણા ભાઈની બહુ છે ને, ફલાણા ભાઈ આરે નથી પણ ફલાણા ભાઈ એનું નામ છે આરે ભેગું કરા. એટલે એનું નામ કોઈ ના લઈ શકે. અને જેને ધણીનું નામ મળીનું નામ જગતમાં કાળે ના લઈ. કાળે અહીંયાથી તો રાર પાડે થાય. એ તો કાળ છે ને મારા કાળ કા શીશ ઉતારુંગા એમ કહેતો. કાળને માથું ઉતારનારા પડ્યા. કેમ માથે ગણીએ ને એનું નામ છે એક તમારા. એટલે કાળ કર્મ અહીંયા વેઠી શકતો નથી. વળી કીધું આ હારું ક્યાં તમે આ ક્યાં હારની વાત કરો? ક્યાં લોકમાં તમારું હારું નહીં તો બતાવો. આ લોક પર લોક તો કે સોનોમાં શાસન તો મારું. સોન એટલે શું? આમ તો 360 દાડાની 360 સોનું હોય. અને હાવ નજીકમાં આવો તો આંખ બંધ કરો એ શું કહેવાય, કાને આપણો બંધ કરો શું કહેવાય. તો આ બધી શું કરવી પડશે. એટલે બધું બંધ કરશે પણ વિચાર તો બંધ થતા જ નથી. નામમાં વૃત્તિ લાગી જાય એટલે સહજ સોને કીધું. આપણામાં જે પ્રાણ હાલી રહ્યો ઊંઘી જાય ત્યારે મને નહીં હોતું તો આ શું થતો ત્યાં એકદમ શાંતિ ઉઈ જાય. પછી કે એકદમ શાંતિથી ઉઈ ગયો કે એક જ ઊંઘે વાણો વાઈ ગયો, શાંતિથી ઉઈ ગયો. અને ખરેખર સાચો જે ઊંઘ આવી જાય ને એ શાંતિ હે. બાકી બીજી બધી ઉપાધિ છે મારા બાપ. એ બધી ઉપાધિ મન છે જ્યાં સુધી, મન જ્યાં સુધી શીલે લાગેલું નથી, બંધાયેલું નથી, વરેલું નથી, ત્યાં સુધી ઉપાધિ છે. ધણી નક્કી નથી કર્યો. મીરાબાઈ કે સુનમાં સાસરિયું મારું, સહજ સુનિ માય પ્રેમ હંસ કા વાસા, નિર્ગુણ નિરાધાર એના કબુ હોના હોગા નાસા. આ જે તમારા અંદર જે પ્રાણ હાલી રહ્યો હો એ સોમ છે. અને એના અંદર શબ્દ છે પીવું. પીવું આ પીવુંના હાંકડી વળી ગલીએ થઈને જોડવા જવું પડશે બરાબર. આ તો સંત મેળાવા હોરા જેના સાંકડા છે વેર, પાવ નાટકે પપ્યલ તણો તાં સંતોએ વસાયા.
ત્યાં શેરના જેટલા શ્વાસ ઉશ્વાસ શેરમાં એ છે સંતની શેરી એ મન આ ઉલટ વાત રે હેરી તો આ શેરીએ મહાપુરુષો સવારામ બાપાએ આ કીધું આવન જાવનની ગલ્યું છે વાંચી એ સમરણની સુધી દેજો એમ કીધું. એટલે મારા બાપ જે શ્વાસોશ્વાસ આપણો હાલે એ સહજ સુનશો એ કોઈ હલાવતું નથી, હાલી ગયું. અને એ જે શબ્દ બ્રહ્મ ત્યાં વરવાનું એ ઠેકાણું એનું ઘર છે પીયું મિલન થતા એ મળવાનું. તો પછી કે સુનવા સાસરિયું મારું હવે મગેર્યું લાગે મને ખારું લાગે. આ વિષયોના જે પેલા વાલા લાગતા હતા ને એવા ખારા દવ થઈ ગયા. પેલા ખાલી એક આપણને ગળ્યું લાડવા બહુ વાવતા હોય પણ ડાક્ટર એમ કે ડાયાબિટીસ તો પછી લાડવા આમ જોયે ના ગમે, કોક ખાય તો આય ઉકારા બરાબર. એટલે આ બધા વિષયો ખારા ઝેર થઈ જશે. એના માટે આ અમૃત રૂપી જે નામ મળ્યું સદગુરુનું એમાં જો વૃત્તિ વળી જાય તો વિષયમાં વૃત્તિ પછી પાછી આવતી નથી. પછી આવતી આ બધા વિષય ભોગ. એટલે એક સંન્યાસી જન્મનો સંન્યાસી 100 મહિનાનો તો માવતરે મૂકી દીધો. પેલા તો સંન્યાસ આશ્રમ આવતા હતા. હવે સંન્યાસ આશ્રમમાંથી આને લઈ ગયા કોક મૂકે આપણે સંતોના સાનિધ્યમાં કે 16 વર્ષે આ મોટો થઈ ગયો બધી વિદ્યા ભણાવી દીધી, વેદ શાસ્ત્રો પુરાણ આ ગુરુકુમ બધું સમજાવી દીધું, ભિક્ષા આપી દીધી, ગુરુએ દીક્ષા આપી દીધી. તો કે હવે ગુરુની સેવા કરવાની અને સમજીને સેવા કરો તો સાચું, બાકી તો વૈતરાગ છો. તમે દીક્ષિત થયા પછી સેવા કરો ને સેવા ભક્તિ બની જાય. ત્યાં સુધી વૈતરાગ છો, જગતમાં વૈતરાગ. સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ભક્તિ ગણાય, નામને સિદ્ધને ભૂલી જાય. એટલે ભિક્ષાવૃત્તિ કરવા માટે જગતમાં મોકલ્યા. આનો તો કોઈ જગતના સંસ્કાર જ નહીં. નાનપણથી આ ગુરુ ઘરના સંસ્કાર. હાથમાં મારે એક બેને અને આમને કીધું કે આપણે 100 હાથ ઘર ફરવા 2-5 ઘર ગોરે નક્કી કર્યા. અને અહીંયા ઊભું રહેવું આપો તો લેવું ને બીજા ઘરે જવું. આપણું પાત્ર ભરે જાય એટલે આવતું રહેવું. તો જે આપ્યું હોય ગુરુએ પાત્ર ટુંબડું એમાં ભરીને આવતું રહેવું. એમાં એક ઘરે હાથમાં મારે શેઠાણી આમ આમ કર્યું કે આને ગુરુએ કીધું તું કોક બોલાવ ભિક્ષાવૃત્તિ માટે થવાનું. કડકડાટ કરતા હાથ મારો શરીર ઉપર ગયો. પેલી શેઠાણી ગુણીતા હતી. શેઠ કઈ શેઠ કામે ગયો છે ધંધે અને આ 16 વર્ષનો સુંદર બાળક હતો. ધન્યાજી વીર તપનું બળ હતું, તાલ તબકતી હતી. ખોટી ગણતરીથી એના ઘરમાં પૂરી દીધો. હવે કુદરતના કરુણ ગુરુની આના પર કઈ કૃપા આવે તમારા. બીજું ત્રીજું કામ કરે એ પહેલા તો શેઠ આવી ગયો કઈક વસ્તુ ભૂલી ગયો હતો. શેઠે બાયણા ટકોરા માર્યા. પેલી ભાઈએ પછી શું કર્યું, હવેનું આ ભાંડો ફૂટી જાય આવું સ્થિતિમાં. પછી આ સંન્યાસીના પેલું જે સંડાસનું હતું ને ટબ એમાં પકડીને ઉપર વાંચી દો ટબ. હવે આ બીજા હાનો તો આવું તો કઈ કરેલું નહીં. પેલું ચીકણું હતું તો હાથ છૂટી ગયા, પડ્યો મય ગટરમાં. હવે ગટર ફરતી ફરતી છે ગામની પાદરે નદીમાં નેર ને એને લકડ વકડ બધું અહીંયા કેવી સ્થિતિ હોય, કેવી હોય. હવે અહીંયા કોઈ ખેડૂત વળી કંઈક બળદ પાવા આવ્યો છે, ઘોડો પાવાની જોઈ છે. આમ થોડુંક પાણીમાં હળવા જોયું તો આ માણસનું જોયું શરીર આમ હળબળદ કરતો હતો કે જીવતો. થોડીક એને સાફ સૂફ કરી ઘરે લઈ ગયો, થોડુંક વૈદું કર્યું, થોડો ખાધો કર્યો, 2-5 દાડે હોંશમાં આવ્યો. થોડીક સ્મૃતિ આવીને પૂછ્યું તું કોણ છું. પછી એની જે સ્થિતિ હતી ને પેલી સંન્યાસીને એ ભિક્ષાવૃત્તિ પછી ત્યાંથી આવી ગયા છે પાછી. પછી તો ગુરુ ઘરમાં જઈને મૂક્યા અને મૂક્યા. પછી એ ફરીને કદાચ ભિક્ષાવૃત્તિ કરવા જાય અને પેલી શેઠાણી હેઠે ઉતરીને હાકલવા આવો તો જાય. એટલે માના ઉદરમાં ફરીને ના જવું મારા બાપ પાછળ આવી કાણ સ બધી 84 ની આવી જગ્યા મારા ગટરો આવી વરીને પાછા અહીંયા જવાય.
એટલે હવે બહુ ગુરુગમ મળી હોય ને હાથ થયા તો એ 84 ના કર્મમાં વિષયોમાં ના જવું. વિષયો 84 માં લઈ જશે. વિષય સંગ ના કરો. નામ મળ્યું ને અમૃત મળ્યું છે. જેટલું બને એટલું ગુરુની સાને તમને પીવાની યુક્તિ બતાવી ને ગુરુગમ છે અમૃત પીવાની યુક્તિ. એ પીને આ બધા ઋષિઓ સંતો ભક્તો અમર થઈ ગયા. આ અમૃત નામ ના પછી હવે મૈયર્યું લાગે ખારો મારો પીરજીનો સત્સંગ ઊંડો મૈયર્યું લાગે. હવે પછી કેતા હું એકલી નહીં, મારે પરિવાર હતો. સુરતા જેઠાણી. જેઠાણી એટલે જેઠાણી પહેલા આવે ને જેઠાણી કહેવાય. અને સુરતા ક્રમ જ હતી કે પહેલા જ હોય ને. સુરતા તો હોય પણ આપણે અંદર ને ત્યાંથી બહાર ને હરિદા એટલે વર્તી બનાવતું એ પહેલા જ હોય. એટલે તો ગુરુ સુરતાને આપણે આ સ્થાન બતાવે જો શબ્દ બતાવે. સુરતા જેઠાણી સારી નુરતા નણંદ બા મારી. સુરતા પહેલા આવી હતી કર્મ ધ્યાન પહેલું પડે. નુરતા એટલે નિશાન નામ નિશાન. નુરત નામ નિશાન સુરત નામ ધ્યાન. તો નામ પહેલા હતું આપણે નક્કી બતાવ્યું અંદર નામ સુરત નામ ધ્યાન. એમાં ધ્યાન કરવા નૃત સુરતની સાધના. પ્રેમી જન કોઈ પામે અંધારું મટે એની આંખનો કે નૂરજન નજરે આવે. નૂર નજરમાં આવે. આ એ વાત છે મારા. એટલે પછી કે હવે આ વાત જેને નક્કી થઈ ગઈ જે જેને સુખમણાની સહેજ પ્રાપ્ત થઈ. સુખમણી સહેજ એટલે આ તમે અસોશ્વાસ ગુણની ધ્યાન કરો એ સુખમણાની સહેજ. ટૂંકમાં નામનું ભજન કરો એ જ સુખમણા. અને સુખમણા થાય નહીં તમે ભજન કરો એ સુખમણા. મનને સુખ પ્રાપ્ત થાય સાચું એને સુખમણા કહેવાય. નકર દુઃખમણા હાલ્યા જ કરે. પૈસા કમાવે ને દુઃખમણા, ના કમાય તો દુઃખમણા. બૈરી વાળાને દુઃખમણા, બૈરી ના હોય ને દુઃખમણા. છોકરા હોય ને દુઃખમણા, છોકરા ના હોય ને દુઃખમણા. બંગલા વાળાને દુઃખમણા, ઝોપડા વાળાને દુઃખમણા. સોસાયટી નું ખાઈને દુઃખમણા અને રોજ મોલમાં જઈને ગયા હોય એને દુઃખમણા ઝાલા ભરા. સુખમણા તો કોઈ ગુરુના બાળકને કરી. તમે આ ભજન કરો ને નામમાં વ્રતિ જોડો એ જ સુખમણા. બીજી કોઈ સુખમણા. અને એના માટે ક્યાંય જોતા નહીં. આડું જાય અવડું જાય નંદર ડેર્યું લેર આવો ભાવ જાગે એટલે ભજન કરી દે. વ્રતિ જોડે વ્રતિ જોડે. હવે આ જો ખેલ આપણને અટપટો ખેલ સુલભ થઈ ગયો હોય ગુરુની દયાથી, નામમાં વ્રતિ આપણી પામતિકતા કરતી હોય તો આણા પણિયાણા કરવાની જરૂર નથી. એવું બધું આ જગતમાં બધા આણા પણિયાણા બીજો ઘરના બસકા ઠેલામાં ઠેલા કરે એનું ઘરે મંડાય કડીક માય એટલે મારા આ બધા નથી નીકળી મુદ્દો નક્કી કરવો. આ તો પ્રીત પુરવની ગાજી ચિત્તમાં ચટકી લાગી. આ તો પોતાનું ઘર જડી ગયું. આ તો ઘર જડી ગયું. હવે ધણીથી દીકરા દીકરી વ્યવહાર તહેવાર બધું ચાલુ થઈ ગયું. પછી મા બાપના ઘરે મહેમાનની ઘોડે આવન જાય. રાખતોય ના રે. ના મારું તો કામ છે એમને સવારનું જવાનું હોય, ટિફિન કરવાનું હોય, પેલાનો તમારા ભાણાને યાદ દેવાનું હોય, એના બાલબંધી મૂકવા જવાનું હોય. રાખો તો ના રે. ફોન કરો તો કાપી નાખે. છોકરું ઘર મંડ્યું ને આણા પરિયાણામાં વ્રતિ રહેતી નથી. કર્મ પરિવાર આપણે એવો પરિવારમાં આવી ભક્તમાં. પેલા ઈસોમાં જતા ટોરામાં બાર રખડતા જે ટોરા હતા બધા આમના દામના આમ આમ ધડ ધડ ધપટ ચાલુ ને જ્યાં જોતા ધડ ધપટ ચાલુ. લાખો માણસ રામાયણ સાંભળે પણ કોઈને રામાયણ મળતી નથી. કોઈને રામાયણ મળતી નથી. એટલે આ આપણી વ્રતિનું ઘર જડી ગયું હોય, ગુરુગમ મળ્યું હોય તો આપે અલગ અવિનાશી. તમે પોતે જ આત્મા એ અવિનાશી છે. અલગ છે નું લક્ષ્ય ગુરુગમ છે. એટલે અલગ પુરુષની આરસી સંત પુરુષનો દેહ. ભગવાન ભલે નિરાકાર જો એને સાકાર રૂપે જોવો હોય તો આપણો સદગુરુ હોય. એનું સ્વરૂપ જોવું હોય તો આ નામ છે, નિજ નામ છે. એટલે અહીંયા આપણે અલગ અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત કરી
એ ઘર બંધ કરવાનું ને હવે મીરાબેન કે હવે પછી બાઈ મીરાના ગિરધર સ્વામી, ગિરધર એટલે આ દેહને ધારણ કરવા વાળું જે તત્વ, જેના આધારે આપણો દેહ હાલે છે, નામ નક્કી કરવાનું વરવાનું. ભાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખને પામી. આનંદ પ્રાપ્ત થાય, જે સુખ વૈકુંઠના થાણે નથી તો વ્રજવાસી બની જવાય. બાપા ગોપી બની જવાય. ગોપી જ બનવાનું. કૃષ્ણ તો અનાદિનો એક જ. આ બીજી બધી નામાવલી બધી ગોપીઓ નહીં મારા બાપ. 33 કરોડ ગોપીઓ જ છે, 24 અવતાર ગોપીઓ જ છે, 24 પેગંબરો ગોપીઓ જ છે. અનાદિનો કૃષ્ણ એક આત્મા એક જ છે મારા બાપ, એક જ બધાની. એમાં આ વ્રજવાસી બનાવવાની છે. બોલો સદગુરુદેવની. આજે સૌને જય શ્રી કૃષ્ણ. પમદાડે વહેલા આવજો, 6 તારીખ ને. હવે આવતીકાલે ઈર્ષાગ્ર બાપાની તિથિ, રાજકોટ અનુકૂળતા હોય ને જવું. અમે તો જવાના, જેના અનુકૂળતા હોય ને જવું. બીજું 10 તારીખ